તમારા બધાનું સ્વાગત છે પ્રોફેસર વિશાલ કી પાઠશાળામાં. આપણે આજે જે ચેપ્ટર કરી રહ્યા છીએ એને કન્ટિન્યુ કરીએ છીએ એકાઉન્ટિંગ રેશિયો. આ એકાઉન્ટિંગ રેશિયોમાં સૌપ્રથમ આપણે લોકોએ એક ફોર્મ્યુલા જોઈતી. ફોર્મ્યુલાનું નામ હતું ગ્રોસ પ્રોફિટ રેશિયો. ગ્રોસ પ્રોફિટ રેશિયોની ફોર્મ્યુલા હતી ગ્રોસ પ્રોફિટ અપોન નેટ સેલ્સ ઇન્ટુ 100. બરાબર છે. ઘણી વખતે સમમાં તમને લોકોને ગ્રોસ પ્રોફિટ આપેલો નહીં હોય તો ગ્રોસ પ્રોફિટ તમે લોકો કઈ રીતના ફાઇન્ડ કરી શકો? જો તમને સેલ્સ આપ્યું હોય એટલે કે નેટ સેલ્સ, એમાંથી તમે લોકો કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ માઇનસ કરશો તો તમને લોકોને ગ્રોસ પ્રોફિટ મળી જશે. ઘણી વખતે દાખલામાં એવું બનશે કે તમને લોકોને કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ આપેલું હશે નહીં, તો તમારે લોકોએ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ફાઇન્ડ કરવું પડશે. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ફાઇન્ડ કરવાની આપણે લોકોએ બે ફોર્મ્યુલા જોઈતી. પહેલી જોઈતી કઈ હતી? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. એક આ જોઈતી. બીજી એક જે મેં આઈએમપી સમ કર્યો હતો ઇલસ્ટ્રેશન નંબર 4, એની કંઈક ફોર્મ્યુલા આવી હતી કે પરચેઝ પ્લસ પરચેઝ એક્સપેન્સ પ્લસ ઓર માઇનસ ચેન્જ ઇન સ્ટોક. જો બ્રેકેટમાં આપ્યું હોય એટલે કે માઇનસ હોય તો અહીંયા માઇનસ કરવાનું, અને બ્રેકેટમાં નો આપ્યું હોય તો પ્લસ હોય તો અહીંયા પ્લસ કરી દેવાનું. પૂરું? સિમ્પલ. ઓકે, આ આપણે પૂરું કર્યું હતું લાસ્ટ વિડીયો લેક્ચરમાં. હવે આપણે લોકો શરૂ કરવા જઈ રહ્યા છીએ વિડીયો નંબર 2. તો ચાલો ભણીએ આપણે વિડીયો નંબર 2. અહીંયા હું હેડિંગ આપી દઉં છું વિડીયો નંબર 2. વિડીયો નંબર 2. બરાબર છે? હવે તો આવશે રૂમાલ. ચલો હવે જોઈએ છીએ આપણે લોકો નવી ફોર્મ્યુલા. ભલે રી વાંધો નહીં, આ છે ને હાલશે. ફેન ભલે રહ્યો ચાલશે. ચલો ગાઈઝ, હવે આપણે લોકો નવી ફોર્મ્યુલા શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચલો તો હેડિંગ આપજો નવી ફોર્મ્યુલાનો. નવી ફોર્મ્યુલા હેડિંગ આપજો ઓપરેટિંગ રેશિયો. ઓપરેટિંગ રેશિયો. ઓપરેટિંગ રેશિયોનો મતલબ શું થાય છે પહેલા એ સમજી લો કે ઓપરેટિંગ રેશિયો એટલે કે બિઝનેસ ચલાવવા માટે તમારે ટોટલ કેટલા પર્સન્ટેજ એક્સપેન્સ થાય છે. વર્ડ વાળા સમજો. બિઝનેસ ચલાવવા માટે કેટલા પર્સન્ટેજ ઇન્કમના પર્સન્ટેજમાં એક્સપેન્સ થાય છે, એટલે કે સેલ્સના પ્રમાણમાં કેટલા તમારા એક્સપેન્સમાં વયા જાય છે, એને કહેવાય છે ઓપરેટિંગ રેશિયો. બરાબર છે? ઓપરેટિંગ રેશિયોની ફોર્મ્યુલા છે કંઈક આવી. એક કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સીસ પ્લસ ઓપરેટિંગ expenses divided by net sales into 100. into શું થશે? 100. હવે તમને લોકોને બધાને ખબર છે કે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ બે રીતના મળશે. હવે હું તમને ત્રણ રીતે આપણે કરીએ. ચાલો, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ 3 રીતે મળશે. યાદ છે? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, COGS તમે જેને ટૂંકમાં કહો છો. બરાબર? 3 રીતે મળશે. પહેલી રીત, ચલો પહેલી રીત કયો છે? કઈ હતી? ઓપનિંગ સ્ટોક. ભૂલી કેમ જાઓ છો? પ્લસ પરચેઝ પ્લસ બોલો પરચેઝ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આ પહેલી રીત હતી. બરોબર છે? લખતું જવાનું છે આ બધું. ચલો, આ પહેલી રીત હતી.
બરાબર છે. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ પેલી રીતે આપણે આ રીતના કાઉન્ટ કર્યો હતો. બરાબર. બીજી રીત કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ફાઇન્ડ કરવાની બીજી રીત, અલગ અલગ રીત છે, અલગ અલગ પેનથી લખું છું. બરાબર. ચાલો સેકન્ડ મેથડ કઈ હતી? બોલો. પરચેઝ એક્સપેન્સ માઇનસ હોય પ્લસ પરચેઝ એક્સપેન્સ હોય તો માઇનસ પ્લસ ઓર માઇનસ ચેન્જ ઇન સ્ટોક. ચેન્જ ઇન સ્ટોક એટલે કે બ્રેકેટમાં તમને લોકોને અમાઉન્ટ આપી હોય તો એ માઇનસમાં હશે, અને જો તમને લોકોને પ્લસમાં અમાઉન્ટ આપી છે તો તમારે પ્લસ કરવાનું હશે. ચલો બીજી મેથડ થઈ ગઈ. ઓકે, હવે ત્રીજી મેથડ કરું છું. ત્રીજી મેથડ સેલ્સ પ્રાઇસ એટલે કે સેલ્સ માઇનસ ગ્રોસ પ્રોફિટ કરો. સેલ્સ માઇનસ ગ્રોસ પ્રોફિટ કરો તો પણ તમને શું મળે? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. હવે જો આ ગોખવાનું નથી, આ ત્રીજી મેથડ. શું કામ એને? કારણ કે જો આપણી ફોર્મ્યુલા હતી, યાદ કરો, એક આપણી ફોર્મ્યુલા હતી કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડની. જો આપણે ઉપર જઈએ, પેલું આપણે જ્યારે બનાવ્યું હતું ત્યારે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડની ફોર્મ્યુલા હતી. દેખાય છે અહીંયા? ગ્રોસ પ્રોફિટની ફોર્મ્યુલા હતી. અહીંયા દેખાય છે કે ગ્રોસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. હવે આપણે શું કરવાનું છે? આ માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એને માનો કે આપણે અહીંયા લઈ જઈએ, બરાબર છે, અને જીપીને છે એને ક્યાં લઈ જઈએ? અહીંયા લઈ જઈએ, તો પણ મળી જાય કે નહીં? કે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ ગ્રોસ પ્રોફિટ. થઈ ગયું? ઓકે, તો આ ત્રણ રીતના આપણને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ મળશે. બરાબર છે. ચાલો પહેલું કામ પૂરું, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ફાઇન્ડ કરવાનું કામ પૂરું પહેલું. ઓકે, હવે ઓપરેટિંગ એક્સપેન્સ કોને કહેવાય? ઓપરેટિંગ એક્સપેન્સ. હેડિંગ આપો. ઓપરેટિંગ એક્સપેન્સ કોને કહેવાય? ઓપરેટિંગ એક્સપેન્સીસ. all the expenses which are required for running the business called operating expense. કે જેટલા પણ એક્સપેન્સ છે કે જે બિઝનેસને રન કરવા માટે એટલે કે બિઝનેસને ચાલુ રાખવા માટે થાય છે એને ઓપરેટિંગ એક્સપેન્સ કહેવાય. એક્ઝામ્પલ બધા એક્સપેન્સ, ડેપ્રિસિએશન છે, સેલેરી છે, બધા નોટ ઇન્ક્લુડેડ ઇન ઓપરેટિંગ એક્સપેન્સ. નોટ ઇન્ક્લુડેડ ઇન ઓપરેટિંગ એક્સપેન્સ. હવે તમારે લોકો યાદ રાખવાનું કે કઈ વસ્તુ ઇન્ક્લુડ નહીં થાય. ઓપરેટિંગ એક્સપેન્સમાં તમે કઈ વસ્તુને ઇન્ક્લુડ કરતા નથી, તમારે એ લોકોએ ધ્યાન રાખવાનું છે. બરાબર છે. સૌથી પહેલાં જો તમને કાં તો ફાઇનાન્શિયલ એક્સપેન્સ લખેલું આવે, ફાઇનાન્શિયલ એક્સપેન્સ, બરાબર, કાં શું લખેલું આવશે? ફાઇનાન્શિયલ એક્સપેન્સ. ફાઇનાન્શિયલ એક્સપેન્સ એટલે જનરલી થાય ઇન્ટરેસ્ટ. જનરલી શું થશે? ઇન્ટરેસ્ટ. બરાબર છે. કાં તો સમમાં તમને લખેલું આપે ફાઇનાન્શિયલ એક્સપેન્સ અને કાં તો સમમાં લખેલું આવશે ઇન્ટરેસ્ટ. તો આને આપણે ઓપરેટિંગ એક્સપેન્સ કાઉન્ટ કરશું નહીં, એટલે આ ઓપરેટિંગ એક્સપેન્સ નથી. આટલું ક્લિયર? બીજું, લોસ ઓન સેલ ઓફ અસેટ. માનો કે કોઈ અસેટ વેચી હોય અને એનો લોસ થયો હોય, એ ધ્યાનમાં નહીં, કારણ કે અસેટ છે એ દર વર્ષે ન વેચાતી. જો ઓપરેટિંગ એક્સપેન્સ એટલે શું થાય ખબર છે? નોર્મલ એક્સપેન્સ, નોર્મલ ઓર રેગ્યુલર એક્સપેન્સ કે જે ધંધો ચલાવવા માટે દર વર્ષે થતા હોય.
હવે હું તમને એમ કહું કે લોસ છે કોઈ અસેટ્સ છે એ વેચી કે દર વર્ષે અસેટ્સ તો વેચવાની ન હોય એટલે એ રેગ્યુલર ન થતું હોય બરાબર છે. પછી એની લોસીસ એટલે માનો કે લોસ ડ્યુ ટુ ફાયર, લોસ ડ્યુ ટુ થેફ્ટ, એ લોકોને આપણે ધ્યાનમાં રહેશું નહીં બરાબર છે. લોસ જેમાં આવે એ નહીં લેવાનું એ નહીં લેવાનું. ઘણી વખતે આ લોકો એમ કહી જ દેશે કે આ નોન ઓપરેટિંગ એક્સપેન્સ છે. ઘણી વખત શું કહી દેશે? નોન ઓપરેટિંગ એક્સપેન્સ. તો પણ એને આપણે ધ્યાનમાં લેવાના નથી. આપણે તો ખાલી કેવા લેવાના છે? ઓપરેટિંગ એક્સપેન્સને જ ધ્યાનમાં લેવાના છે. પછી નોન ઓપરેટિંગ ઇન્કમ, ઓલરેડી આપણે ઇન્કમને ધ્યાનમાં લેતા નથી. નોન ઓપરેટિંગ ઇન્કમ એને તો કોઈ દિવસ ધ્યાનમાં લેવાની જ ન હોય ને, કારણ કે આપણે વાત કોની કરીએ છીએ? એક્સપેન્સની વાત કરીએ છીએ. એટલે ઇન્કમને ધ્યાનમાં લેવાની હોય નહીં. નોન ઓપરેટિંગ ઇન્કમ એટલે શું હોય કે તમને કોઈ ડિવિડન્ડ મળ્યું હોય બરાબર છે, તમને કોઈ ઇન્ટરેસ્ટ મળ્યું હોય, તો આને કોઈ દિવસ તમારે ધ્યાનમાં લેવાનું થતું નથી. આટલું ક્લિયર બધાને? ક્લિયર? આ એની ફોર્મ્યુલા છે બરાબર. હવે જોઈએ છે આપણે આઈ થિંક 4 ઇલસ્ટ્રેશન સુધી કમ્પ્લીટ કર્યું. હવે આપણે કરીએ ઇલસ્ટ્રેશન નંબર 5. ઇલસ્ટ્રેશન નંબર 5 પેજ નંબર કેટલા છે? 219. ઇલસ્ટ્રેશન નંબર 5 પેજ નંબર છે 219. આટલું ક્લિયર? ચલો જોઈએ. ઓકે, ચલો જોઈએ છીએ હવે શું આવ્યું છે. જુઓ, ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ઓપરેટિંગ રેશિયો. અંડરલાઈન કરો. શું ગોતવાનું છે? ઓપરેટિંગ રેશિયો. તમને લોકોને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ પહેલાં આપણે ઓપરેટિંગ રેશિયોની ફોર્મ્યુલા બોલો છે. શું થાય? ઓપરેટિંગ રેશિયો. જો જેટલી વાર ફોર્મ્યુલા બોલશો, જેટલી વાર ફોર્મ્યુલા સમમાં લખશો, એટલી વાર ફોર્મ્યુલા તમને યાદ રહેશે બરાબર છે. ચેપ્ટર ઇઝી છે, માર્ક્સ રોકડા છે. ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે બરાબર. 4 માર્ક્સનો સમ પૂછાવાનો જ છે અને ઇઝી સમ હશે. ચાલો, શું ફોર્મ્યુલા હતી? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ ડિવાઇડેડ બાય નેટ સેલ્સ. આપણે નેટ સેલ્સ એટલે કે ઉપાધિ નથી બરાબર, ઇન્ટુ 100 બરાબર છે. ઓકે, હવે શું આપ્યું છે આપણને? જુઓ, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ આપી દીધું છે, ઓપરેટિંગ એક્સપેન્સ એ ગણીને આપી જ દીધા છે. તો બસ આપણે બે જ વસ્તુ લખવાની છે અને બે વસ્તુ કાઉન્ટ કરીને આપી દીધી છે. ચાલો, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કેટલા આપ્યા છે? 4,80,000. 4,80,000 પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ કેટલા આપ્યા છે? 1,20,000. 1,20,000 અપોન નેટ સેલ્સ કેટલું આવ્યું છે? 8 lakh. કેટલા? 8 lakh. 8 lakhs ઇન્ટુ 100 કેટલા થાય છે? એટલે 6 લાખ થશે ને? 6 લાખ ડિવાઈડ બાય 8 lakhs. જો સ્ટેપ્સ કાપતા નહીં, કારણ કે 4 માર્ક્સના સમ હોય. સ્ટેપ્સ કાપશો, માર્ક્સ કપાશે. સ્ટેપ્સ કોઈ પણ જાતના કટ કરવાના નથી. એબ્રિવિએશન એટલે કે શોર્ટ ફોર્મ કોઈના વાપરવાના નથી. કેટલા પર્સન્ટેજ થાય છે? 6 લાખ ડિવાઈડ બાય 8 lakhs કેટલા થાય? 75%. ચલો, પહેલો આ સમ આવડો બધાને? ઓપરેટિંગ રેશિયો. ટ્યુશનમાં તો આપી દીધું. એટલે આવો પૂછશે નહીં ને ક્વેશ્ચન 4 માર્ક્સ માટે. આ તો તમને ફોર્મ્યુલા રિકોલ કરાવવા માટે આ લોકો નાના નાના ક્વેશ્ચન બનાવે છે બરાબર છે. બાકી પૂછાય તો નહીં જ એવો, ટેન્શન લ્યોમાં. ચલો, હવે એના પછીનો સમ ઇલસ્ટ્રેશન નંબર 6. ઇલસ્ટ્રેશન નંબર 6 પેજ નંબર કેટલા છે? 219 ક્યાંથી છે? હા, 219 જ છે. 219 આઈએમપી કરજો. સમને આઈએમપી કરજો. ઇલસ્ટ્રેશન નંબર 6 પેજ નંબર 219.
9 આઈએમપી કરજો. બરાબર છે? શું છે જોઈએ. તમને લોકોને સેલ્સ આપ્યો છે, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ આપ્યો. ચાલો એક તો ગણીને આપ્યો છે, સેલ્સ આપી દીધું, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ગણીને આપ્યું. હવે આપણે ગોતવાનું શું રહ્યું? ઓપરેટિંગ એક્સપેન્સ ગોતવાના રહ્યા ખાલી. બરાબર છે? તો હું તમને કહું એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ બિઝનેસ ચલાવવા માટે કામ આવે કે ન આવે? તો ઓપરેટિંગ એક્સપેન્સ બાજુમાં લખી નાખો OE, બાજુમાં લખી નાખો OE એટલે કે ઓપરેટિંગ એક્સપેન્સ. સેલ્સ એક્સપેન્સ બિઝનેસ ચલાવવા માટે જરૂરી છે કે નહીં? તો એને પણ લખી નાખો OE ઓપરેટિંગ એક્સપેન્સ. ડેપ્રિશિએશન જરૂરી જ છે. કોઈ અસેટ લીધી હોય, બરાબર છે, તો દર વર્ષે ડેપ્રિશિએશન લાગવાનો છે, તો એમાં પણ લખો OE. ફાઇનાન્શિયલ એક્સપેન્સ ઓપરેટિંગ એક્સપેન્સ કહેવાય નહીં. મારો ચોકડી હમણાં જ લખાયું હતું ને કે ઓપરેટિંગ એક્સપેન્સમાં આપણે ફાઇનાન્શિયલ એક્સપેન્સને ધ્યાનમાં લેશું નહીં, એટલે મારો ચોકડી. ઇન્કમ ઓફ ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ લેશું નહીં. લખાયું હતું ને કે ઇન્કમ તો લેવાની જ નથી, આપણે તો એક્સપેન્સ ગણીએ છીએ, ઓપરેટિંગ એક્સપેન્સ ગણીએ છીએ, ઇન્કમ ગણતા નથી, એટલે એને પણ ધ્યાનમાં નહીં લીધું. અધર એક્સપેન્સ એમાં કીધું નોન ઓપરેટિંગ, તો એને લેવાના નથી. એટલે આપણે પાસે ઓપરેટિંગ એક્સપેન્સ ખાલી 3 જ છે, એડમિનિસ્ટ્રેટિવ, સેલ્સ ને ડેપ્રિશિએશન. તો પહેલાં આપણે શું કરીએ? ઓપરેટિંગ એક્સપેન્સ લખી લઈએ. બરાબર છે? પછી એને ડાયરેક્ટ ફોર્મ્યુલામાં પુટઅપ કરી દેશો. બરાબર? હેડિંગ આપો ઓપરેટિંગ એક્સપેન્સીસ. ઓપરેટિંગ એક્સપેન્સીસ. હેડિંગ આપો ઓપરેટિંગ એક્સપેન્સીસ. ચાલો 2 યર આપ્યા છે. પહેલું યર છે 2016 છે ને, 2016 રૂપીસ, 2017 રૂપીસ. બરાબર છે? આ 2 યર્સ આપણને આપ્યા છે ઓલરેડી 2 યર આપી દીધા છે. અહીંયા લખીએ પર્ટિક્યુલર્સ. ઠીક છે? ઓકે, કયા છે એ જોતા જઈએ. પેલો કયો હતો? એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ. કેટલા છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ? 16 માં 1 લાખ અને સામે છે 1,50,000. ક્લિયર? બીજું, બીજા કયા એક્સપેન્સ હતા? સેલ્સ એક્સપેન્સ. 2,50,000 ને 3 લાખ. પહેલામાં છે 2,50,000 અને બીજામાં કેટલા છે? 3 lakhs. આર યુ શ્યોર? ત્રીજું છે ડેપ્રિસિએશન. આઈ થિંક ડેપ્રિસિએશન કેટલા છે પહેલામાં? 1 લાખ ને 1 લાખ. બેમાં 1 લાખ. અહીંયા છે 1 લાખ, અહીંયા પણ છે 1 લાખ. ચલો ઓપરેટિંગ એક્સપેન્સ કેટલા થાય છે? 1 + 1 2 450. 2,50,000. બીજામાં 3 + 4 + 5 5,50,000. હા 550 છે. જોઈ લે, થઈ ગયું ને 550. ક્લિયર ગાઈસ બધાને? આવડ્યું એટલું? અત્યારે તો બધું આવડી જ જાય, એક્ઝામમાં જ ન આવડે. ચાલો લખો ઓપરેટિંગ રેશિયોની ફોર્મ્યુલા. 53 કરોડ. બસ બાકી તો બધું મળી ગયું ને. ઓપરેટિંગ રેશિયો ઇઝ ઇક્વલ ટુ, એ તો આપ્યું છે જુઓ, આપ્યું છે આમાં બધાયનું આપ્યું. ઓપરેટિંગ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ક્યાં? કેલ્ક્યુલેટ ઓપરેટિંગ રેશિયો. હા તો આપણે COGS તો ગણેલું જ આપ્યું ને, પછી ક્યાં ગણવાનું હોય? ફોર્મ્યુલા શું છે? મૂકો પહેલા ફોર્મ્યુલા. આ બધાય ગણેલા હે? આ બધાય ગણેલા. એ તો આન્સર છે. આ બધાય આપી તો દીધા. COGS આપી દીધું તો આ આપી દીધું. તો આપણે કરવાનું કાંઈ નહીં, ફોર્મ્યુલા મૂકવાનું છે બસ. ઓપરેટિંગ એક્સપેન્સ આપણે ગણ્યું ને, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ ડિવાઇડેડ બાય નેટ સેલ્સ ઇન્ટુ 100 આટલું છે. ઓકે, 16નું ને 17નું બે અલગ અલગ કરવું પડશે. બરોબર છે? કોલમ પાડીને કરવું તો એ રીતના, બાકી અહીંથી ડાયરેક્ટ થઈ જાય ને. 2016નું COGS જો કેટલું આવ્યું છે 16નું? નહીં 7,50,000 ને COGS 7,50,000 ને 7,50,000
ઓપરેટિંગ એક્સપેન્સ હમણાં જ આપણે કાઉન્ટ કર્યા પ્લસ 4,50,000 ડિવાઇડેડ બાય નેટ સેલ્સ જો તો કેટલો છે 15 lakhs છે ને 15 lakhs ઇન્ટુ 100 બરાબર છે એટલે કેટલા થયા ટોટલ અહીંયા 7 ને 4 11 12 lakh ડિવાઇડ બાય 15 lakhs ઇન્ટુ 100 12 lakh ડિવાઇડેડ બાય 15 lakhs ઇન્ટુ 100 કેટલા પર્સન્ટેજ થાય છે 3 લાખ ક્યાં 25% ક્યાં 75% આવ્યું હા બરોબર ને 15 માંથી 12 એટલે 3 લાખ ઓછા છે 3 લાખ ઓછા એનો મતલબ કે 25% ઓછા છે એટલે 75% હોય બરોબર ને તમે તો કાઉન્ટ કરજો બધા હો એટલે 2070 કેટલો આપ્યું છે જો તો ઓપરેટિંગ COGS 9 લાખ 80% આવ્યું છે 80 ક્યાંથી આવે Oh, sorry, 80%. Sorry. It is mistake on my side. 80%. Mistake on my side. સારું થયું તે કહી દઉં બાકી ખોટે ખોટું આવ્યું છે પછી વિડીયોમાં તમે કોમેન્ટ કરે સર ખોટું કરી નાખ્યું તમે 80%. ચાલો પેલું પૂરું પછી એનું 9 લાખ છે COGS પછી આપણે ઓપરેટિંગ એક્સપેન્સ 550 ફાઇન્ડ કર્યો ને કાં ફાઇન્ડ 380 અને કેટલું છે ઓલું 20 lakhs ઇન્ટુ 100 કેટલા થાય છે 9 ને 5 14 14,50,000 ડિવાઇડેડ બાય 20 lakhs ઇન્ટુ 100 કેટલા પર્સન્ટ આવ્યા 72.5%. ક્લિયર હજી કહું છું બેટર રિઝલ્ટ માટે દરરોજ આ સમ 2 times કરજો મારા વિડીયો પૂરો થઈ જાય એટલે 2 times સમ ગણી જ નાખવાના ગણશો તો આવડશે ઇઝી ચેપ્ટર છે છેલ્લે દિવસે રિવિઝન પણ નહીં કરવું પડે એટલું ઇઝી છે બરાબર પણ 2 times સમ કરવા ફરજિયાત રહેશે દોસ્તો બરાબર છે ચલો એ પૂરું હવે આપણે જોઈએ ઇલસ્ટ્રેશન નંબર 7 ચલો ઇલસ્ટ્રેશન નંબર 7 ઉપર આવો પેજ નંબર કેટલા છે પેજ નંબર 220 ક્લિયર ઓકે ચલો જોઈએ શું કહે છે ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ એસ લિમિટેડ કેલ્ક્યુલેટેડ ઓપરેટિંગ રેશિયો ચલો ઓપરેટિંગ રેશિયો માટે આપણે ખબર છે એક સેલ્સ જોઈએ એક COGS જોઈએ છે અને બીજું જોઈએ છે ઓપરેટિંગ એક્સપેન્સ નેટ સેલ્સ એ પૂછે આપણને વાત થઈ ગઈ પૂરી ચિંતા નથી COGS એ પૂછે તો કઈ ઉપાધિ છે નહીં બરાબર આને પણ આઈએમપી કરજો આ સમને પણ આઈએમપી કરજો બરાબર છે એટલે COGS ને નેટ સેલ્સ હવે ગોતવાનું શું હશે ઓપરેટિંગ એક્સપેન્સ ફાઇન્ડ કરવાના હશે સેલેરી બિઝનેસ ચલાવવા માટે જરૂરી છે કે નથી જરૂરી છે બાજુમાં લખી નાખો OE ઓપરેટિંગ એક્સપેન્સ અધર એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ જરૂરી છે બિઝનેસ ચલાવવા માટે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ જરૂરી છે મેનેજમેન્ટના હા જરૂરી છે બાજુ લખી નાખો OE સેલ્સ એક્સપેન્સ જરૂરી છે હા ઇન્ટરેસ્ટ ઓન લોન જરૂરી નથી બરાબર છે એટલે જરૂરી તો છે લોન લેવી જરૂરી છે પણ ઓપરેટિંગ એક્સપેન્સમાં એનો સમાવેશ નથી કર્યો બરાબર છે પછી લોસ આપણે વાત થઈ ગઈ હતી લોસ લેવાનો નથી મારો ચોકડી ઇન્ટરેસ્ટ ઇન્કમ એ લેવાની નથી મારો ચોકડી બરાબર છે હા ઇન્કમ આપણે ગણવાની નથી ને આપણે તો એક્સપેન્સ ગણીએ છીએ we are calculate just the operating expense we are not calculating the income ઠીક છે ઓકે તો પહેલા હું એમ કહું કે ઓપરેટિંગ એક્સપેન્સ લખી લઈએ એટલે આપણે વાત થઈ ગઈ પૂરી લખી નાખીએ ઓપરેટિંગ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ ઓપરેટિંગ એક્સપેન્સીસ ચલો કયા કયા ઓપરેટિંગ એક્સપેન્સ છે એવું કંઈ એક જ યરનું છે ને ક્યાં પર્ટિક્યુલરની જરૂર છે એક જ યરનું છે એટલે કયો આવ્યો હતો એક તો સેલેરી
જો એટલે જ પહેલાં કહું કે લખી લ્યો ને તો ફેર પડે, ડાયરેક્ટ ઉતારવાનું જ રહે. સેલેરી 1,20,000, વિચારવું ન પડે, ડાયરેક્ટ ફટાફટી સમ થઈ જાય. 2 મિનિટનો દાખલો છે આ. પ્લસ અધર એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ પ્લસ અધર એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ કેટલા છે? 1,80,000 પ્લસ સેલ્સ એક્સપેન્સીસ પ્લસ સેલ્સ એક્સપેન્સીસ કેટલા છે? 1,50,000. બીજા આવે નથી ને? નહીં. તો કેટલા થયા? 4,50,000. ટોટલ કેટલા થાય છે? 4,50,000. ઓપરેટિંગ એક્સપેન્સ મળી ગયો. ચલો ફોર્મ્યુલા બોલ. હા, ઓપરેટિંગ રેશિયોની ફોર્મ્યુલા લગાડો. ઓપરેટિંગ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓપરેટિંગ રેશિયો ઇઝ ઇક્વલ ટુ, ભલે બધાને ફોર્મ્યુલા આવડતી પણ લખવી જરૂરી છે. જેટલું લખશો એટલું યાદ રહેશે. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ ડિવાઇડેડ બાય નેટ સેલ્સ, સેકન્ડ જ આપ્યું છો, ઇન્ટુ 100. ચલો COGS આપણને આપ્યું છે 18 lakhs પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ આપણને આપ્યો છે 4,50,000. એ આપણે લોકોએ ફાઇન્ડ કર્યો છે, બરોબર. અને નેટ સેલ્સ આપ્યું છે 28 lakhs ઇન્ટુ 100. એટલે અહીંયા આવે 22,50,000 ડિવાઇડેડ બાય 28 lakhs, જો સ્ટેપ કાટ નહીં કરતા, ઇન્ટુ 100. है जागने जहाँ देवा कृष्ण गोवाड़िया. કેટલો આવે છે? 80.35. અરે 80.36. એક જ ફ્રેક્શન હશે તો હાલશે. 36%. ક્લિયર? નહીં લખવાનું, 4 માર્ક્સનો સમજે, માર્ક્સ કટ કરી નાખે ભલે ને. એમ તો એને બધી ખબર, તને બધું આવડે છે. नहीं लघु फर्जियात हो दोस्त. घनी बार जिंदगी में बहुत सी चीज़ें ऐसी होती है जो पसंद नहीं होता फिर भी करनी पड़ती है. एक्सरसाइज में सम नंबर 5 पर आओ, पेज नंबर 247. पेज नंबर 247. अरे क्या हो गई? एक्सरसाइज नो सम नंबर 5 पेज नंबर કેટલો છે? 247. ક્લિયર? એક્સરસાઇઝ નો સમ નંબર 5 છે અને પેજ નંબર છે એનો 247. ક્લિયર? ચલો હવે શું ફાઇન્ડ કરે છે? ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ઓપરેટિંગ રેશિયો. બરાબર છે. નોન ઓપરેટિંગ એક્સપેન્સ આવે? નો જ આવે ને, ના તો પાડી દીધી, બિચારા આવે નહીં આવે. ડેપ્રિસિએશન આવશે? હા, તો બાજુમાં લખો OE. એડમિનિસ્ટ્રેશન ધંધો ચલાવવા માટે જરૂરી છે, હા તો લખો OE. સેલ્સ તો આપણે ઓલું છે જ આવે છે. ટેક્સ રેટનું અત્યારે કંઈ કામ છે નહીં. ઇન્કમ આવશે? નહીં આવે. સેલ્સ એક્સપેન્સ આવશે? OE ઓપરેટિંગ એક્સપેન્સ. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ આવશે? એ તો આપણે જોઈએ જ છીએ ઓલામાં. ફાઇનાન્શિયલ એક્સપેન્સ આવશે? નહીં. તો આપણી પાસે સેલ્સ તો નીચે આવે ને, ઓપરેટિંગ એક્સપેન્સમાં થોડું આવે. એ તો ફોર્મ્યુલામાં આવે. લખો હેડિંગ આપો ઓપરેટિંગ એક્સપેન્સ, ઓપરેટિંગ એક્સપેન્સીસ. એવું કંઈ યરબર નથી. ચલો કઈ કઈ 3 વસ્તુ છે એ લખી નાખીએ ઓપરેટિંગ એક્સપેન્સમાં. એક છે ડેપ્રિસિએશન 48,000. ડેપ્રિસિએશન કેટલો છે? 48,000. પછી શું છે? પ્લસ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ પ્લસ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ કેટલા છે?
75,000 અને સેલ્સ એક્સપેન્સ પ્લસ સેલ્સ એક્સપેન્સ કેટલા છે 52,000 ક્લિયર એટલું બધાને મેક ધ ટોટલ 7 ને 4 11 ને 5 16 1 60 16 ને 1 70 ને 1 75 1,75,000 સવાલ જ નથી દોસ્ત સવાલ જ નથી ફોર્મ્યુલા મૂકી દે બસ હવે ફોર્મ્યુલા મૂકી દે બાકી બધી વસ્તુ તો આપી છે બિચારા લખો ઇઝી યા અત્યારે તો ઇઝી જ લાગે બધી ફોર્મ્યુલા ભેગી થઈ જાય તેથી મજા આવશે ઓપરેટિંગ રેશિયો ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ પ્લસ ઓપી રેશિયો ઓપરેટિંગ એક્સપેન્સ એટલે તો ફોર્મ્યુલા લખાવડાવું છું ડિવાઇડેડ બાય નેટ સેલ્સ મલ્ટીપ્લાય બાય 100 ચલો કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ આપ્યું છે સમમાં કેટલું છે 3,25,000 પ્લસ 1,75,000 નેટ સેલ્સ એટલે 6 લાખ નેટ સેલ્સ આપ્યું છે આપણને 6 ઇન્ટુ 100 એટલે 3 ને 1 4 ને 1 5 લાખ ડિવાઈડ બાય 6 લાખ ઇન્ટુ 100 કેટલા થશે 83.33 ઓકે 83.33%. Now okay guys, જય જય ગરવી ગુજરાત, નર્મદે સર્વદે ગુજરાત ને તું ગર્વ દે, જય માં રેવા. થઈ ગયું? એ ન લખતો એ હોશિયારી કહેવાય તારી, લખવાનું જોઈએ ને. હવે આમાં આના જેવો છે કે ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો છે, કરી લેવો છે એટલે આના જેવો પતી જાય, બરાબર? અરે પેલા ફોર્મ્યુલા લખવા દે. હવે જો ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો છે, બે રીતના સમ થાય છે. ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો હેડિંગ આપો, બે રીતના સમ થાય છે. હું બે રીતના તમને પેલા ફોર્મ્યુલા લગાવી દઉં, ઇઝી લાગે તમારી રીતના કરજો. એક્સરસાઇઝનો સમ નંબર 5 હતો. બે રેશિયોઝ થયા, હવે આ ત્રીજો રેશિયો છે. હવે ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો, ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો, બરાબર છે. હવે જો ઓપરેટિંગ પ્રોફિટ રેશિયોમાં કેવું હશે, બે રીતના થાય, બરાબર છે. તો આપણે બે રીતના, એક તો ઓપરેટિંગ પ્રોફિટ, જો એક આ તમને ફોર્મ્યુલા લખાઈને શીખવાડું કે ઓપરેટિંગ પ્રોફિટ, હેડિંગ વાંચો શું છે, ઓપરેટિંગ પ્રોફિટ રહેશે. એટલે ઓપરેટિંગ પ્રોફિટ ગોતવો પડે આપણે, માઇનસ ડિવાઇડેડ બાય નેટ સેલ્સ ઇન્ટુ 100, બરાબર છે. હવે ઓપરેટિંગ પ્રોફિટ કેમ મળે ને એ જોજો. ઓપરેટિંગ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ ઓપરેટિંગ કોસ્ટ. ઓપરેટિંગ પ્રોફિટ એટલે હું તો કે તમે વેચાણ કરો એમાં તમારે બધાય ખર્ચા માઇનસ કરી નાખો એટલે ઓપરેટિંગ પ્રોફિટ મળે. એટલે તમે વેચાણ કર્યું એટલે કે સેલ્સ કર્યું, એમાંથી બધાય ખર્ચા એટલે બધા એક્સપેન્સ માઇનસ કરી નાખો એટલે કે ઓપરેટિંગ પ્રોફિટ, બરાબર છે. હવે ઓપરેટિંગ કોસ્ટમાં પાછું આવે શું, પાછું ઓપરેટિંગ કોસ્ટ એ ગોતવું પડે ને કે ઓપરેટિંગ કોસ્ટ એટલે શું. ઓપરેટિંગ કોસ્ટ એટલે તમને ખબર જ છે કે તમારે ઉપર જે લખતા હતા ને, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ. બસ વાત થઈ ગઈ પૂરી. હે
બસ કોસ્ટ જે ટૂંકમાં આપણે અહીંયા ઉપર લખતા હતા આપણે શું લખતા હતા ઓપરેટિંગ રેશિયો ગોઈતો હતો એ ઓપરેટિંગ રેશિયો શેનો હતો ખાલી ખર્ચાનો હતો આ ખર્ચાનો હતો અને આ જે કરીએ છીએ એ પ્રોફિટનો કરીએ એટલે આપણે શું કરીએ આ બધા ખર્ચા છે ને એ સેલ્સમાંથી માઇનસ કરીએ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ને ઓપરેટિંગ એક્સપેન્સને સેલ્સમાંથી આપણે માઇનસ કરી દઈએ બરાબર છે એટલે આપણે પ્રોફિટ મળી જાય છે બીજી મેથડ એ છે કે તમને લોકોને જો આન્સર મળ્યો હોય ઓપરેટિંગ રેશિયોનો બરાબર છે તો તમે ઓપરેટિંગ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ ઓપરેટિંગ રેશિયો સમજાવો ઓપરેટિંગ રેશિયો આપણે શું ગોતીએ છીએ ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો એટલે કેટલા પર્સન્ટ આપણને પ્રોફિટ મળે છે અહીંયા શું કીધું કે 83.33% એક્સપેન્સ થાય છે તો હું એમ કહું કે 100 રૂપિયાનું સેલ્સ હોય એમાંથી 83.33% તમને એક્સપેન્સ થતો હોય તો તમને પ્રોફિટ કેટલો મળે છે 16.67% યા ડાયરેક્ટ જ 100માંથી ઓપરેટિંગ રેશિયો માઇનસ જો બે ફોર્મ્યુલા યાદ ન રાખવી હોય તો બરાબર છે બે ફોર્મ્યુલા યાદ ન રાખવી હોય તો તમે ઓપરેટિંગ રેશિયો ફાઇન્ડ કરી અને 100માંથી જે ઓપરેટિંગ રેશિયો આવે એ માઇનસ કરી દો તો તમને ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો મળી જાય અધરવાઇઝ તમારી પાસે ફોર્મ્યુલા છે ઓપરેટિંગ પ્રોફિટ ડિવાઇડેડ બાય નેટ સેલ્સ ઇન્ટુ 100 કઈ 100માંથી હા તો એ કરજો બરાબર છે હું બે કરાવીશ જેને જે ફાવે જો કે બે કરાવી મારા માટે પણ સહેલી નથી કારણ કે બહુ સમયથી છે ઇલસ્ટ્રેશન નંબર 8 ઉપર આવો ચલો illustration number 8 page number 220 બરાબર શું પૂછ્યું જોઈએ from the following information of H limited calculate operating profit ratio અંડરલાઈન કરો શું પૂછ્યું છે ઓપરેટિંગ પ્રોફિટ જો ઘણી વખતે સમમાં ભૂલ કરી આવશે એક્ઝામમાં ઉતાવળથી પૂછ્યું છે ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો અને ઘણી આવશે ઓપરેટિંગ રેશિયો એમ નહીં ચાલે જે પૂછ્યું છે એ જ કરવાનું છે પૂછ્યું છે ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો તો તમારે શું ફાઇન્ડ કરવાનું ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો જ ફાઇન્ડ કરવાનો બીજું કાંઈ ફાઇન્ડ કરવાનું નથી ઓકે ઓપરેટિંગ પ્રોફિટ રેશિયોની ફોર્મ્યુલા ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો હું એ બધી ફોર્મ્યુલા લખું છું ઇઝ ઇક્વલ ટુ ઓપરેટિંગ પ્રોફિટ divided by net sales into 100 આટલું થયું હવે હું 3-4 લાઈન છોડીને લખું છું કે ઓપરેટિંગ પ્રોફિટ કેમ મળે ઓપરેટિંગ પ્રોફિટ કેમ મળે છે ઓપરેટિંગ પ્રોફિટ તો કે સેલ્સ માઇનસ ઓપરેટિંગ કોસ્ટ સેલ્સ માઇનસ ઓપરેટિંગ કોસ્ટ 3-4 લાઈન છોડીને લખો ઓપરેટિંગ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ ઓપરેટિંગ કોસ્ટ બરાબર છે બીજી 3-4 લાઈન છોડીને લખું છું કે ભાઈ ઓપરેટિંગ કોસ્ટ કેમ મળે ઓપરેટિંગ કોસ્ટ કેમ મળશે તો કે COGS પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ બરાબર છે સમમાં જો ઓપરેટિંગ એક્સપેન્સ આમાં આપ્યો છે એટલે હું આપણે કંઈ વાંધો છે નહીં આવ્યો આપ્યો છે ઇલસ્ટ્રેશન નંબર 8 માં બધું તો આપણે કંઈ કરવાની જરૂર છે નહીં લાંબુ ચાલો ઊંધેથી જઈએ બસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એ પૂછે આપણે કેટલું 3 લાખ પણ ઓપરેટિંગ એક્સપેન્સ નો આપ્યો ત્યારે કાઉન્ટ કરવા જવું પડે ને પાછો એ પાઇપલાઇન લેવાની પછી બીજી એક લાઈન રેલવેની લાઈન તો લઈ ન શકતું એટલે છેલ્લે કઈ લેવી પડે પાઇપલાઇન ચાલો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એ અમને 3 લાખ ઓપરેટિંગ એક્સપેન્સ પણ કાઉન્ટ કરીને આપ્યા છે કેલ્ક્યુલેટ કરીને આપ્યા છે 1,50,000 એટલે આપણને ઓપરેટિંગ કોસ્ટ કેટલી મળી ગઈ 4,50,000 ક્લિયર એટલું મળી ગઈ ઓપરેટિંગ કોસ્ટ પછી ઉપર જઈએ 7,50,000 નું સેલ્સ આપ્યું છે
ઓપરેટિંગ કોસ્ટ આપણે કાઢી 4,50,000 એટલે આપણને ઓપરેટિંગ પ્રોફિટ કેટલો મળી જાય છે ગાઈસ 3 લાખ રૂપીસ બરાબર છે આ મેળું આપણે ઓપરેટિંગ પ્રોફિટ મળી ગયો ટેક્સ ઓકે ઉપરમાં મૂકી દઈએ 3 લાખ ડિવાઇડેડ બાય 7,50,000 ઇન્ટુ 100 કેટલા થાય છે 40% આવ્યું થઈ ગયું હવે જો ઓલી રીતના જાય ને તો કઈ રીતના થાય જુઓ સેકન્ડ મેથડ ઓર કરીને લખું છું પહેલા હું ઓપરેટિંગ રેશિયો ગોતીએ બરાબર ઓપરેટિંગ રેશિયો ઇઝ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા છે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ अपॉन नेट सेल्स मल्टीप्लाई बाय 100 3 lakhs બરોબર ઓપરેટિંગ એક્સપેન્સ આપ્યું છે 1,50,000 નેટ સેલ્સ આપ્યું છે કેટલું આપણને 7,50,000 ઇન્ટુ 100 એટલે કેટલા થાય જોવો જોઈએ 60% आवे ये मेरा गीत जीवन संगीत कल भी कोई ऑपरेटिंग रेशियो કેટલો આવ્યો 60% આવ્યો ઓપરેટિંગ રેશિયો કે હવે આપણે શું શોધવાનું છે ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો કેમ મળશે તો કે 100 માઇનસ ઓપરેટિંગ રેશિયો 100 માઇનસ ઓપરેટિંગ રેશિયો 100 છે ઓપરેટિંગ રેશિયો કેટલો આવ્યો આપણે 60 માઇનસ કરી દે તો 40 આવી ગયો 40% આવી ગયો ઉપર જો 40 આવ્યો તો 40 થઈ ગયો તો બે ફોર્મ્યુલા છે તમારી પાસે તમને જે મજા આવે એ રીતના તમારે સમ ગણવાનો થાય છે ક્લિયર એટલે એક જ યાદ રાખો હા 100 માંથી માઇનસ કરી દેવાનું એટલે વાત થઈ ગઈ પૂરી ખાધું પીધું મોજ કર્યું ક્યાં ગયા હતા તો કે જાત્રા કરવા ચલો ઇલસ્ટ્રેશન નંબર 9 આઈપી કરજો ગાઈસ મોસ્ટ આઈપી इलस्ट्रेशन नंबर 9 पेज नंबर 221 ये मेरा गीत जीवन संगीत कल भी नहीं आज है पेज नंबर 221 અને ઇલસ્ટ્રેશન નંબર આના છે 9 થઈ ગયું ગાઈસ ઓકે શું પૂછ્યું જોઈએ From the information of J Company Limited given below, calculate operating profit ratio. ચલો operating profit ratio આપણે વાત થઈ ગઈ હતી બરોબર છે ને કઈ રીતના ગણશું બે રસ્તા આપણી પાસે બે સરખા છે જો પહેલા ઓપનિંગ સ્ટોક પરચેસ એક્સપેન્સ આપ્યો એનો મતલબ એમ કે આપણે COGS ગોતવો પડશે ઓપનિંગ સ્ટોક આપ્યું પરચેસ એક્સપેન્સ આપ્યું નીચેથી ક્યાંકથી ક્લોઝિંગ સ્ટોક ગોતી આવશું એટલે COGS મળી જશે પહેલું કામ પૂરું COGS નું ઓકે બીજું ગોતવાનું છે આપણે ઓપરેટિંગ એક્સપેન્સ તો જો ઓફિસ એક્સપેન્સ છે ને ઓપરેટિંગ એક્સપેન્સ કહેવાય હા તો બાજુમાં લખો OE ઓપરેટિંગ એક્સપેન્સ ઇન્ટરેસ્ટ પેડ ઇન ઓપરેટિંગ એક્સપેન્સ કહેવાય નહીં ડિવિડન્ડ રિસીવ્ડ ઓપરેટિંગ એક્સપેન્સ કહેવાય નહીં ડેપ્રિસિએશન ઓપરેટિંગ એક્સપેન્સ કહેવાય હા લોસ ડ્યુ ટુ એક્સિડન્ટ કહેવાય નહીં સેલ્સ તો આપણે આમાં લઈ ક્લોઝિંગ સ્ટોક આપણે આમાં માઇનસ કરશું સેલ્સ રિટર્ન એને સેલ્સમાંથી શું કરી દેશું માઇનસ ઇન્કમ ટેક્સની કંઈ જરૂર છે નહીં તો પહેલું કામ એ કરીએ કે આપણે પહેલાં COGS ગોતી લઈએ બરોબર છે પછી ગોતી લઈએ ઓપરેટિંગ એક્સપેન્સ ને પછી આપણે લોકો આપણું કાર્ય શરૂ કરશું તો પહેલાં ગોતીએ COGS કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ થઈ ગયું કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ફોર્મ્યુલા લખો ને શું થાય ઓપનિંગ સ્ટોક प्लस परचेज ओपनिंग स्टॉक प्लस परचेज
પ્લસ પરચેઝ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. હા ઓહો ચલો ઓપનિંગ સ્ટોક કેટલો આવ્યો છે? 60,000 ઓપનિંગ સ્ટોક 60,000 આયુષ્ય yes પરચેઝ 5 lakh 580 પરચેઝ એક્સપેન્સ 20,000 20,000 ક્લોઝિંગ stock 70,000 70 70,000 आयुष्य yes sir है मेरे नाम 60 5 लाख 20 लाख सॉरी 20,000 माइनस 30,000 बराबर છે ચાલો માઇનસ 70,000 ને 70,000 ઓકે 5-10 હા કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ઇઝ ઇક્વલ ટુ 5,10,000 આટલું ક્લિયર. ચલો પેલું COGS મળ્યું આપણને બરોબર છે. બીજું ગોતીએ છીએ આપણે ઓપરેટિંગ એક્સપેન્સ. એ આપણે હેડિંગ મારી જ દીધા છે બધા એના બરોબર એટલે કંઈ ચિંતા છે નહીં. લખો ઓપરેટિંગ એક્સપેન્સીસ. ઓહો કાનુડે શું જાણે મારી પ્રી. ચલો ઓપરેટિંગ એક્સપેન્સમાં કયું કયું આવતું હતું? ઓફિસ એક્સપેન્સીસ. લખો ઓફિસ એક્સપેન્સીસ કેટલા રૂપીસ છે? 50,000 પ્લસ depreciation. What is the value? કેટલા રૂપિયા ભાઈ? ક્યાં ખોઈ ગયું? ડિવિડન્ડ આઈ રહ્યો 40,000 બે જ છે? ના એ તો સેલ્સ માંથી માઇનસ કરશું 90,000. સેલ્સ એક્સપેન્સ આવે સેલ્સ રિટર્ન નો આવે. થઈ ગયું 90,000. ઓકે મળી ગયો આપનો ઓપરેટિંગ એક્સપેન્સ મળી ગયા. હવે નેટ સેલ્સ ગોતી એટલે ઉપાધિ જાય. net sales is equal to sales minus sales return હા ચલો નેટ સેલ્સ equal to sales ઇઝ ઇક્વલ ટુ sales minus सेल्स माइनस sales सेल्स रिटर्न. हमने पी नहीं है 8 lakh minus 30,000 સેલ્સ કેટલો આપ્યો છે? 8 lakhs. minus સેલ્સ રિટર્ન કેટલું છે? 30,000 30,000. 7 lakh 70,000 નેટ સેલ્સ કેટલો છે? 7 lakh 70,000. Are you sure? yes નેટ સેલ્સ બસ આવી નાની મહેનત કરતા રહ્યો તો આ ચેપ્ટરમાં કાંઈ દમ જ નથી દોસ્તો. 20% તો ચેપ્ટર પૂરું થઈ ગયું આપણું. હવે 80% જ બાકી છે. ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો પહેલા અલગ 3 સ્ટેપમાં બનાવવું પડશે ને. ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓપરેટિંગ પ્રોફિટ કાં આપણે થોડુંક રીતના કરશું ને 3 સ્ટેપથી. COGS plus open હું આ સ્ટેપ દઉં નેટ પ્રોફિટ સોરી નેટ સેલ્સ તું એમ કર ઇન્ટુ 100 પછી 3-4 લાઈન છોડીને લખીશ હું ઓપરેટિંગ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ઓપરેટિંગ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ નેટ સેલ્સ માઇનસ ઓપરેટિંગ કોસ્ટ. ઓપરેટિંગ કોસ્ટ 3-4 લાઈન છોડીને લખીશ ઓપરેટિંગ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ COGS પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ. હું આમ કરું છું બરાબર. તું ઓલી ફોર્મ્યુલાથી કરવું હોય તો કરજે. ચલો જોઈએ COGS કેટલું હતું? COGS 5,10,000 ઓકે. ઓપરેટિંગ એક્સપેન્સ 90,000 90 હા અને નેટ સેલ્સ 7,70,000 ઉભો રહેજે. ટોટલ થયા 6 લાખ રૂપીસ. 54.54 એ 100 માંથી માઇનસ કર્યું તે નહીં ખરું ને. 7,70,000 નેટ સેલ્સ આપ્યું છે આપણે ગોઈતું છે. એમાંથી ઓપરેટિંગ કોસ્ટ આપણે માઇનસ કરી 6 લાખ. 45.40 જોઈએ એ જ આન્સર આવે છે કે નહીં. 1,70,000 રૂપીસ આવ્યું ઓપરેટિંગ પ્રોફિટ.
હે રામ ચલો ઓપરેટિંગ પ્રોફિટ મૂકી દઈએ 1,70,000 ડિવાઇડેડ બાય 7,70,000 ઇન્ટુ 100 કેટલા આવ્યા 55 આનું મારું ટોટલ કરી દેતો 1,70,000 એ ઈ જ આ જ આવે છે 54/54 और સરસ લે 1,70,000 divided by 7,70,000 into by 100 22% जो आवे 22.08% આવ્યું 22.08% તે ભૂલ ગઈ ક્યાં હવે હમણાં ગણ દો બરોબર છે આ ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો આવી ગયો હવે ઓર કરીને કરીએ આપણે ઓર ઓપરેટિંગ રેશિયો ઇઝ ઇક્વલ ટુ બીજી રીતે ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો છે ઓપરેટિંગ રેશિયોથી પહેલાં કરવું ને COGS પ્લસ ઓપરેટિંગ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ એક્સપેન્સ અપોનેટ છે અપોન નેટ સેલ્સ ઇન્ટુ 100 બરોબર ચલો COGS કેટલું છે 5,10,000 આ કેટલા છે 90,000 નેટ સેલ્સ કેટલું છે 7,70,000 into 100 6 lakh divided by 7,70,000 into 100 કેટલા થાય જો તો 77.92% થાય દોસ્ત ડાયરેક્ટ કરો તે છે ને ઓલા માઇનસ કર્યા છે હા તો માઈનસ માય મિસ્ટેક તો પછી માઈનસ આ ઓપરેટિંગ રેશિયો મળી ગયો થઈ ગયું એટલું ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ 100% માઇનસ ઓપરેટિંગ રેશિયો માઇનસ કેટલો હતો 77.92 2% કેટલા આવે છે 22.08 7 પછી જો પાછો આંકડો 7 જ છે એટલે આગળમાં પ્લસ થઈ જાય ને 5 હોય ને તો આગળમાં 1 પ્લસ કરી દેવાનો 5 પ્લસ હોય ને તો થઈ ગયું એટલે સારું છે 7 લખીએ તો હાલે ખરા પણ તો પછી બે આંકડા લંબાવવા 22.0777 ત્યાં સુધી ખેંચતું જવાનું આવડ્યું એને કરતા બે મેથડ કરને ના હે આ મારી બે બીજી 100% નહીં લેવાના ને તે 100 લખીને કરશે -77.92 કરે એમ પછી ત્યાં પર્સન્ટેજના બટન નહીં દબાવતા કોઈ હાલો HW લખો HW માં એક્સરસાઇઝનો સમ નંબર 6 પેજ નંબર 247 ઉપર એક્સરસાઇઝનો સમ નંબર 6 પેજ નંબર 247 બરોબર છે આ હોમવર્કમાં કરવાનું છે ખાલી જોઈ લ્યો એમાં સમ શું છે જો એક સેલ્સ આપ્યું છે બરોબર એટલે એની કાંઈ ઉપાધિ છે નહીં નેટ સેલ્સ કરવાની જરૂર નથી કારણ કે સેલ્સ રિટર્ન ક્યાંય નથી એક કામ પૂરું કોસ્ટ ઓફ ગુડ્સ કન્ઝ્યુમ આપ્યું છે એટલે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ આપી દીધું કેવા છે બરોબર છે પછી સેલ્સ એક્સપેન્સ આપ્યા છે એ આપણે ઓપરેટિંગ એક્સપેન્સમાં લેશું બરોબર લોસ ડ્યુ ટુ એક્સિડન્ટ લેશું નહીં ફેક્ટરી એક્સપેન્સ ઇન્ક્લુડિંગ ડેપ્રિસિએશન એને લેશું વેજીસને ઓપરેટિંગ એક્સપેન્સમાં લેશું એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સને ઓપરેટિંગ એક્સપેન્સમાં લેશું ઇન્ટરેસ્ટ ઓન લોન આવશે નહીં ડિવિડન્ડ રિસીવ્ડ આવશે નહીં જો ખરેખર કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કરવું હોય ને ખરેખર જો કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કરવું હોય તો વેજીસને છે ને એ કોસ્ટ ઓફ ગુડ કન્ઝ્યુમમાં પ્લસ કરવું છે મને નથી ખબર કે જે ડાયજેસ્ટવાળાને શું કરતા હશે પણ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એ જ કહેવાય કે વેજીસને પણ પ્લસ કરો તો જ થાય કારણ કે પરચેઝ એક્સપેન્સ વેજીસ છે
એટલે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ તમારે કરવું હોય તો તમે શું કરજો, કોસ્ટ ઓફ ગુડ કન્ઝ્યુમ પ્લસ વેજીસ, બરોબર છે. એટલે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ મળી ગયું. સેલ્સ એક્સપેન્સની બાજુમાં લખી નાખો ઓપરેટિંગ એક્સપેન્સ. લોસ ડ્યુ ટુ એક્સિડન્ટ નહીં આવે એટલે મારો ચોકડી. ફેક્ટરી એક્સપેન્સની બાજુમાં લખી નાખો ઓપરેટિંગ એક્સપેન્સ. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ આવે તે એની બાજુમાં પણ લખી નાખો ઓપરેટિંગ એક્સપેન્સ. ઇન્ટરેસ્ટ ઓન લોન નહીં આવે અને ડિવિડન્ડ પણ નહીં આવે. એટલે તમારે શું કરવાનું, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ગણવા માટે કોસ્ટ ઓફ ગુડ્સ કન્ઝ્યુમ પ્લસ વેજીસ, એટલે એ મળી ગયું કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. ઓકે, પછી ઓપરેટિંગ એક્સપેન્સમાં 3 એક્સપેન્સ છે, ઓપરેટિંગ એક્સપેન્સ થઈ ગયો. બાકી બધું સહેલું છે, બરાબર. બાકી ફોર્મ્યુલા લખીને મૂકી દેવાનું છે, થઈ ગયું. ઓકે, તો આજનો ડોટો રાખીએ છીએ, બરાબર. જો તમને મારા વિડીયો ગમે તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બીજાને પણ કરો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.